હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. હું છું પરેશ સોલંકી અને ફરી સ્વાગત છે આ અમારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે જાણીશું કે દાવાના ડીવીઆરમાં આપણે પ્લેબેક કઈ રીતના જોઈશું. તો સૌથી પહેલાં આપણે માઉસ લઈશું. માઉસ લઈને આપણે છે ને જમણી ક્લિક કરવાની છે. જમણી ક્લિક કરશો ને એટલે પહેલાં આવું મેનુ આવશે. પહેલું મેનુમાં આપણે ઓકે કરશું ને એટલે આવું આઇકોન આવશે. એમાં સૌથી પહેલાં સર્ચ નામનું ઓપ્શન આવશે. ત્યાં તમારે ક્લિક કરવાની છે લેફ્ટ સાઈડની. લેફ્ટ સાઈડની ક્લિક કરીને એટલે અહીંયા કેલેન્ડર આવશે. કેલેન્ડરમાં જે બી તારીખનું તમારે રેકોર્ડિંગ જોવું હોય ને તો તમે અહીંયા લેફ્ટ ક્લિક કરી શકો છો, જોઈ શકો છો. સૌથી પહેલાં માનો કે 13 તારીખનું જોવું છે તો 13 તારીખ પર આપણે ઓકે કરશું. ક્લિક કરશું એટલે નીચેનું જે આપણે ટાઈમિંગ છે ને એ રાતના 12 થી સવારના 12 વાગ્યા સુધીનું છે. રાતના 12 થી બીજા દિવસના રાતના 12 વાગ્યા સુધીનું છે, એટલે 24 કલાકનું એ નીચે ટાઈમિંગ બતાવશે. સૌથી પહેલાં આપણે અહીંયા પ્લે કરશું એટલે અહીંયા રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ ટાઈમિંગમાં જેટલું રેકોર્ડિંગ થયું છે તેટલું ન્યાય નીચે ગ્રીન થઈ ગયું છે. બાજુના દિવસોમાં અત્યારે બ્લેન્ક છે એટલે ત્યાં પાવર બંધ હતો. તો જ્યાં બી તમે માનો કે 12 વાગ્યા ઉપર જોવું છે તો 12 વાગ્યા ઉપર ક્લિક કરશો ને એટલે 12 વાગ્યાનું રેકોર્ડિંગ આવશે. તો આ 12 વાગ્યાનું પ્લેબેક છે, જોઈ શકો છો. તમારે ફાસ્ટ ફોરવર્ડિંગ કરવું હોય તો અહીંયા નીચે ફાસ્ટ પ્લે ઉપર ઓકે દેવો એટલે 2x, પાછું ક્લિક કરશો એટલે 4x, 8x, 16x. અહીંયા તમારે જેવું ક્લિક કરવું એવું તમે કરી શકો છો. અને સ્લો કરવું હોય તો પાછળ જ છે એમની આ નોર્મલ પ્લે એટલે નોર્મલ રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. અહીંયા જોઈ શકો છો. હવે વધારાનું કેમેરાનું જોવું હોય તો તમારે અહીંયા ક્લિક કરવી પડશે. પહેલાં અહીંયા પ્લે કરીને સ્ટોપ કરી દેવાનું છે, પછી અહીંયા ક્લિક કરતું જવાનું છે. અહીં સાઈડમાં નીચે કેમેરા જ છે, જેટલા રેકોર્ડિંગ જોવું હોય જેટલા કેમેરાનું એટલા ક્લિક કરીને પ્લે કરી દેવાનું. એકી સાથે બધા કેમેરાનું રેકોર્ડિંગ અહીંયા ચાલુ થઈ જશે. આ તમે જોઈ શકો છો. 1 બાય 1 બધા કેમેરાનું રેકોર્ડિંગ અહીંયા ચાલુ છે. તો આ જે કેમેરાનું જોવું એની ઉપર મોટું કરી નાખવાનું છે, જોઈ શકો છો. આ 12નું આઉટડોરનું છે. અહીંથી તમે ટાઈમિંગ કાપી શકો છો, જોઈ શકો છો મિત્રો. કોઈ બી કેમેરાનું રેકોર્ડિંગ જોવું હોય તો આપણે દાખવવાની પ્રોસેસ આ ટાઈપની છે. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી નવી અપડેટ તમને મળતા રહે. થેન્ક યુ સો મચ ગાઈસ.